ખમ્મા ગણીસા મારી રસોઈમાં આપ સભીનો દિલથી સ્વાગત છે। જય શ્રી કૃષ્ણ। 1 કપ તુવેરની દાળ લીધી છે, તેને ધોઈને સારી રીતે બાફી લીધી છે। ઘઉંનો લોટ 1 કપ હોય તો અડધો કપ ચણાનો લોટ લઈશું। તેમાં અજમો, લાલ મરચું, હળદર, મીઠું, ધાણા અને તેલ એડ કરીશું। આ આપણે ઢોકળીનો લોટ બાંધીએ છીએ। મસાલા એડ થઈ ગયા છે। હવે થોડું થોડું પાણી એડ કરીને આપણે લોટ બાંધીશું। લોટ સારી રીતે બંધાઈ જાય એટલે તેમાં લાસ્ટમાં તેલ નાખીને તેને 2 મિનિટ રહેવા દેશું। તૈયાર છે આપણા ઢોકળીનો લોટ। હવે ઢોકળી બનાવશું। તમે કોઈ પણ શેપની ઢોકળી બનાવી શકો છો। આજે મારી રાજસ્થાની ઢોકળી છે એટલે મેં આ શેપની બનાવી છે। લોયા કરીને હથેળીની મદદથી પ્રેસ કરીને તેમાં કાણું કર્યું છે। હવે દાળને ગ્રાઇન્ડ કરી લઈશું। વઘારની તૈયારી કરશું। તેલમાં રાઈ, જીરું ને હિંગ એડ કરશું। સુધારેલા ટમેટાં એડ કરશું, સાથે કઢી પત્તો એડ કરીશું ને રોજના મસાલા એડ કરવાના છે। હળદર, લાલ મરચું ને ધાણા। મસાલા ચડી જાય એટલે તેમાં બાફેલી દાળ એડ કરીશું। પછી તેમાં મીઠું, લીંબુ અને ગોળ એડ કરીશું। બનાવેલી ઢોકળી એડ કરીશું। તેને સારી રીતે ચડવા દઈશું। તૈયાર છે ખાટી મીઠી આપણી રાજસ્થાની ઢોકળી। તેમાં ઘી ડાલવા છે અને આ ઢોકળી જરૂરથી ખાવા છે। એન્જોય।